ધોરણના એક્ઝામના મતલબ પૂરી થઈ ગઈ છે, લોકો છોકરાઓની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તો હવે એ માર્કેટમાં ફ્રી છે. તો હવે શું થશે કે ભાઈ માર્કેટમાં એવા લોકો આવે છે કે ભાઈ સોશિયલ મીડિયા દ્વારા કે વોટ એવર કે એને મળશે અને એને એવું કહેશે કે ભાઈ તમે તમારી લાઈફ ચેન્જ થઈ જશે, તમે આ પ્લેટફોર્મમાં આવો, રોજ તમારે તમારા કામને છોડવાનું નથી, 1 થી 2 કલાક તમારું કામ કરો અને તમે સારા એવી અર્નિંગ કરી શકશો. તમને રવિવાર તમને બોલાવશે, એક પાસ નાનકડો આપશે અને તમને ઇન્વાઇટ કરશે કે ભાઈ તમે અમારા સેમિનારમાં આવો. અને અમારા જે સાહેબ છે ને એને નાની ઉંમરે બહુ સારું એવી અચીવમેન્ટ કરી છે, બહુ બધા પૈસા કમાણા છે અને નાની ઉંમરે સેલ્ફ મેડ મિલિયનર છે, આવું બધું વોટ એવર બહુ બધી વસ્તુ કહેતા હોય છે. પણ આપણે એ સિવાય એવું બહુ કહેતા હોય કે ભાઈ તમે મારા જે સાહેબ છે ને એ નાની ઉંમરે બહુ ઝંડા ગાડી દીધા છે. પણ આપણે એ બધી વસ્તુથી ઇન્ફ્લુઅન્સ થવાની જરૂર નથી, મોટિવેટ થવાની જરૂર નથી, પણ આવી બધી વસ્તુથી આપણે નજીક નથી જવાનું, એનાથી દૂર રહેવાનું છે. એનું કારણ છે એ લોકો હવે એની ફિરાતમાં હોય કે ભાઈ અત્યારે 10મા અને 12મા ધોરણના છોકરાઓ ફ્રી થયા છે તો આપણે એને બોલાવીએ. આ એક ટોટલી આને ઝાડ જ કહેવાય અને અત્યારની એની ભાષામાં એને નેટવર્ક માર્કેટિંગ લોકો કહે છે. તો શું હોય કે ભાઈ એ લોકો બોલાવીને એ રીતે વાત કરે અને પ્લસ તમે સેમિનાર પૂરો થાય એટલે પછી શું થાય કે ભાઈ તમે એને બોલાવીને એમ કે ભાઈ તમારે આમાં જોઈન્ટ થવાનું છે અને તમારે 10 કે 15,000 કે 20,000 આપવાના છે અને આ એની પ્રોડક્ટ. અને સાથે એવું પણ કે આ જે પ્રોડક્ટ છે ને એ તમારી જે પૈસા આપો છો એની પ્રોડક્ટ છે, આ ધંધો કરવા માટેની પ્રોડક્ટ નથી. અને બીજું એવું કહેતા હોય કે અમુક ભાઈ આ રીતનું તમે પ્રોડક્ટ લ્યો અને રોજ સન્ડે તમારે દર સન્ડે તમારે આવવાનું, આવીને તમારે રોજ મતલબ દર રવિવારે તમારે 2 નવા માણસો લઈ આવવાના અને તમારે એને જોઈન કરવાના અને તમારે પૈસા કમાવાનો. આ ટોટલી આખી ગેમ હોય છે અને આ ગેમમાં આપણે ફસાઈ જતા હોય છે. તો નાના બાળકો એટલે કે મતલબ 10મા અને 12મા ધોરણના લોકો છોકરાઓને ખાસ એવી વિનંતી કે આ બધી વસ્તુથી તમારે દૂર રહેવાનું છે. આ વસ્તુ કોઈ તમને કહે ને કે ભાઈ તમારે એક જીવન ચેન્જિંગ મતલબ લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ છે, આ બધી વસ્તુ એ લોકોના પિન પોઈન્ટ હોય તમને કસ્ટમરને મતલબ તમને લોકોને આકર્ષવા માટે, પણ આપણે આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે. આપણે એ વસ્તુથી નજીક નથી જવાનું. એ પછી ચલો એ તમને ઇન્વિટેશન આપે ને, પણ આપણે એ વસ્તુ ચલો મનોરંજન માટે લઈએ તો 2 નંબરની વાત છે. આપણે એ વસ્તુમાં ઇન્વોલ્વ નથી થવાનું, એનાથી આપણે દૂર રહેવાનું છે.